switch of happiness is on and on. It creates doubt in my mind that superpower forget to switch off the happiness of my life. કેટલીક વખતે આશ્ચર્ય ઉપર આશ્ચર્ય એવા થાય છે, આઘાત લાગી જાય છે એકદમ. દુઃખ, પીડા, વેદના, દર્દ, મુસીબતો, તકલીફ, પરાજય, હાર, આ બધાની દુનિયા માંથી પસાર થયા જોઈ છે બરાબર. આપણે અનુભવી છે આ દુનિયા. એક એક દિવસની ક્ષણ પસાર કરતા એક આખી જિંદગી નીકળી ગઈ હોય એવું લાગ્યા કર્યું. યાદ છે બરાબર. અને એવું કશું જ જ્યારે બને ને, દુઃખનો કોઈ અહેસાસ બિલકુલ થાય નહીં. પરાજય, હાર, અપમાન, નફરત, ધિક્કાર, આ બધું શું છે એ જ ભૂલી જઈએ આપણે. જગત માત્ર આપણને સન્માન આપે, જગત આપણો સંપૂર્ણ સ્વીકાર કરે, નફરતના બદલે ચારેય બાજુથી જગત, દુનિયા, સંસાર પ્રેમ જ વરસાવે. દરેક ક્ષેત્રમાં, દરેક ખૂણામાં જ્યાં જોઈએ ત્યાંથી સફળતા દોડી દોડીને આપણી તરફ આવે. અચાનક ચમકી જવાય છે કે આવું કેવી રીતે? શું ઈશ્વર દુઃખ મારી જિંદગીમાં આવવું જોઈએ એની સ્વિચ પાડવાનું ભૂલી ગયો? અચાનક ભૂલથી સ્વિચ પડી ગઈ, સુખ સતત મારા જીવનમાં ચાલુ રહે. કંઈક શંકા જાય છે, આ કેવી રીતે બન્યું? આટલું બધું સુખ, આટલું બધું સુખ. દુઃખ એટલે શું એ ભૂલી જવાય એટલું બધું સુખ યાદ નથી આવતું. સુખ સુખમાં દુઃખ હતું, પીડા હતી, જિંદગી રીબાઈથી, કચડાઈથી, આવું કશું યાદ નથી આવતું. એટલું સુખ. હા, આવું બને છે. અને ત્યારે હાથ જોડી દેવા, કશું બોલવું નહીં. તારી મરજી, thy will, ઇન્શાલ્લાહ. તારી આ મરજી છે તો તરત ખોબો ભરીને સ્વીકારી લેવું. હા, વરસ તારે જેટલું વરસવું હોય એટલું. અને તરત એ વરસે ને સુખ એમાં નહીં લેવું, એને માણી લેવું. એ જ વખતે કોઈ દલીલ નહીં, કોઈ વિચાર નહીં, કોઈ તર્ક નહીં, બુદ્ધિને બિલકુલ વચ્ચે આવવા ન દો. હા, આવી તક ઈશ્વરે મોકલી છે, બસ ચાલ જીવી લઈએ, જીવી લો. એને આપ્યું છે ને સુખ, તો બીજું વિચારવાની જરૂર નથી. હવે આપણે તો
લાયક છીએ કે નહીં એ નક્કી કર્યું પણ એણે જ હશે ને. જે સમગ્ર બ્રહ્માંડ ચલાવે છે એને ખબર તો હશે ને કે હું લાયક છું કે નહીં. તો જ એણે આટલું બધું સુખ સતત વરસાવ્યું છે કે મને શંકા છે કે આ સુખ મારા માટે છે કે નહીં. હા, આવી ઘડીઓ આવે ત્યારે ખરેખર આ સુખને હું લાયક છું કે નહીં, મારા માટે છે કે નહીં, આવું બધું વિચારવાના બદલે હાથ જોડીને ખાલી આભાર માની લેવાનો. હવે કશું જ પૂછવું નથી. દુઃખ અંગે સુખ અંગે કશું નથી પૂછવું. બસ 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 એની કૃપા વરસી ગઈ. સ્વર્ગની અનુભૂતિ જીવતે જીવ થઈ ગઈ. સ્વર્ગ કેવું હોય એ તો મૃત્યુ પછી ખબર પડત. અહીં તો મૃત્યુ આવ્યું નહીં છતાંય મને ખબર પડી ગઈ કે આ સ્વર્ગીય સુખ છે. બસ ઈશ્વરનો પ્રસાદ સમજીને જિંદગીને જીવવાનું શરૂ કરી દો. આ તમે જીવવાનું શરૂ કરશો ને એટલે એને ખબર પડી જશે કે મારી કૃપાનો આભાર આણે માની લીધો.